સત્ય, ન્યાય અને માનવતાના રક્ષણ કાજે કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસેન અને તેમના 72 વફાદાર સાથીઓએ આપેલા સર્વોચ્ચ બલિદાનની યાદમાં બોડેલી નગરમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી. જય હિન્દ. હું છું સંજય સિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. છોટાઉદેપુર જિલ્લાના અગત્યના એવા બોડેલી નગરમાં મોહરમ પર્વની અત્યંત શ્રદ્ધા, આસ્થા અને ગમગીરીને ભારે માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નગરના વિવિધ રાજમાર્ગો પરથી મનમોહક કલાકૃતિ ધરાવતા તાજિયાઓ સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભાવ વિભોર થઈને જોડાયા હતા. ઇસ્લામિક હિજરી વર્ષનો પ્રથમ મહિનો એટલે કે મોહરમ, જે ત્યાગ, બલિદાન અને સત્યના સંઘર્ષનું પ્રતીક છે. કરબલાના શહીદોની યાદમાં બોડેલી નગરમાં છેલ્લા 10 દિવસથી પવિત્ર માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવસો દરમિયાન વિવિધ મહોલ્લામાં મજલિસો, ઇસ્લામિક તકરીરો, કુરાન શરીફનું પઠન તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યા હુસૈનના નારા સાથે નીકળેલું ભવ્ય જુલુસ મોહરમના દિવસે એટલે કે યૌમ-એ-આશુરાના રોજ બોડેલીના ઢોકલિયા મહોલ્લો, શેખ મહોલ્લા સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી અનેક કલાત્મક તાજિયાઓ પોતાના નિર્ધારિત સ્થાને એકત્રિત થયા હતા. ત્યાંથી એક ભવ્ય અને શિસ્તબદ્ધ જુલુસ નગરના મુખ્ય માર્ગો પર વહેતું થયું હતું. આ પ્રસંગે વાતાવરણ યા હુસેનના આકાશી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. હકીકતમંદોએ અશ્રુભીની આંખે કરબલાના મહાન શહીદોને ખિરાજે અકીકત અર્પણ કરી હતી. બોડેલીમાં મોહરમની ઉજવણી એ માત્ર ધાર્મિક પ્રસંગ ના રહેતા કોમી સૌહાર્દનું પ્રતીક બની હતી. જુલુસના રૂટ ઉપર અનેક સ્થળોએ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા નિયાજ, ઠંડા પીણા અને શરબત તેમજ ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ સમાજના લોકોએ આ વ્યવસ્થામાં ખભે ખભા મિલાવીને ભાગ લીધો હતો, જે બોડેલીની વર્ષો જૂની કોમી એકતા અને ભાઈચારાની પરંપરાને ઉજાગર કરે છે. સાંજના સમયે આ જુલુસ અલીપુરા એસટી ડેપો નજીકથી પસાર થઈ કરબલા મેદાન ખાતે પહોંચ્યું હતું, જ્યાં ઇસ્લામિક રીતિ રિવાજ મુજબ પરંપરાગત વિધિ અનુસાર તાજિયાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સંવેદનશીલ અને મોટા ધાર્મિક ઉત્સવને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સજ્જ હતું. ડીવાયએસપી ડી.કે. રાઠોડ અને બોડેલી પીઆઈ પ્રિયાંક બરંડાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલો સમગ્ર જુલુસ દરમિયાન સાથે રહ્યો હતો. નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ તંત્રની તકેદારી અને સ્થાનિક હિન્દુ મુસ્લિમ આગેવાનોના સકારાત્મક સહયોગને કારણે આ સમગ્ર મોહરમ પર્વ શાંતિ, સુમેળ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થયું હતું. મહાન શહીદ હજરત ઇમામ હુસૈન કે જેમને માનવતા માટે શહાદત વહોરી હતી, બોડેલીમાં પરંપરાગત મોહરમનો જુલુસ રાજમાર્ગો પર નીકળી પડ્યું છે. આ સંદર્ભે બોડેલી પોલીસ સ્ટાફ દ્વારા, બોડેલી નગરપાલિકા દ્વારા અને બોડેલીના ગ્રામજનો દ્વારા અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. કોમી એકતાના વાતાવરણમાં યા હુસૈનના ગગનભેદી નારા સાથે આ જુલુસ નીકળ્યું છે. ઠેર ઠેર નિયાજો વિતરણ થઈ રહી છે અને બોડેલી નગરપાલિકા બન્યા બાદ આ પહેલો ગામનો તહેવાર છે, જેમાં બહુ સરસ રીતે આ તહેવાર ઉજવાઈ રહ્યો છે અને ઇમામ હુસૈનને લોકો શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે. મુકામે કરબલાના શહીદ આઝમ હજરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયા બનાવી અને મોહરમ નિમિત્તે જુલુસ કાઢી ઇમામ હુસૈનની યાદ મનાવવામાં આવી રહી છે. બોડેલીના હજારો મુસ્લિમ બિરાદરોએ આ તહેવારમાં ભાગ લઈ હર્ષોલ્લાસ અને ખુશી સાથે તહેવાર ઉજવ્યો છે. સાથે સાથે બોડેલી નગરપાલિકા, બોડેલી પોલીસ સ્ટેશન, તાલુકાનું વહીવટદાર, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વાળા સહિતના તમામ અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ આ તબક્કે અને સૌનો ખૂબ સાથ અને સહકાર રહ્યો છે અને ખુશીથી આ તહેવાર મનાવી રહ્યા છે.